हेलो दोस्तों, आई जाए प्लॉटिंग एरिया में જોઈ શકો છો। આ કલર આ બધું પ્લોટિંગ એરિયા है બરાબર। અને આ બીજું કલર બરાબર। અને આ આપણું ત્રીજું કલર। એટલે અમુક મેન્ટાલિટી હોય માણસોની કે આપણે ઓર્ડર નહીં આવતા, પણ એવું ના હોય, નસીબના ખેલ હોય। અને અમુક તમારું કંઈ અપગ્રેડ કરવું પડે આપણે, કે બીજાથી અલગ કરવું પડે। કેમ કે અત્યારે ખેડૂતોને ફાયદો થાય એવું તમે કરો તો જ અત્યારે આપણે માર્કેટમાં ચાલી શકો બરાબર। આપણે આગળ એક વિડીયો મોકલ્યો હતો કે 1.5 કલાકમાં આપણે એક ટોલ કમ્પ્લીટ ભરી નાખ્યું બરાબર। તો હવે એક ઓર્ડર આવ્યો છે, આપણે જવાનું છે। બીજું એક કોમેન્ટ આવી હતી એક ભાઈની, તમને જણાવી। કમેન્ટમાં એવું હતું એમનું કે આપણે જે 1.5 કલાકમાં ટ્રોલી ભરી એવો બંબો પડતો એમને નહીં બરાબર। હેલો દોસ્તો, મોર્નિંગ થઈ ગઈ છે અને તુરનો આંટો મારવા ગયા આજે। કેમ કે ઓલી આપણે 8 વીઘાની તુવેર હતી એ તો વઢાઈ નાખી, અને હજુ આ બીજી આપણે 15 વીઘાની તુવેરું છે, જોઈ શકો છો। આ થોડી 10 થી 15 દિવસ લેટ વાવી હતી આપણે સિઝનથી। જે ઓલું ખેતર આપણે વાવ્યું એમાં એનાથી 10 દિવસ લેટ હતી યારી। અને ઓલો બીજો ભાગ છે ઉલબાજ, જે આ વચમાં કેનાલ છે, કેનાલની ઉલબાજની અંદર 10 વીઘા છે, એટલે 11 વીઘા છે, અને આરી 3 વીઘા છે બરાબર। એમ 14 વીઘાની જેવી છે, 14 થી 15 વીઘા। એટલે આમ તો હુકી તો જઈ છે, જોઈ શકો છો। અમુક હજુ શેંગું લીલી છે બરાબર। હું લાવો આંટો મારતા આવીએ, મળીને આંટો મારતો નહોતો, હલરમાં થોડી સિઝન ચાલુ થઈ ગઈ હતી, પણ જોઈએ હવે એ તો વાર લાગશે। એમ તો અઠવાડિયા જેવું મને લાગે ત્યાં સુધી નીકળી જાય, કે 4-5 દિવસ નીકળે। હજુ પત્તા લીલા છે બરાબર। આ રી હોના ગારે તુવેરું છે, કહેજો કેવી છે, કંઈ પાણી વાણી પાયેલું નહીં, અને નારી કેવી ઉગી જુઓ ખડ બરાબર। તો હવે ખાલી આંટો મારવા જ આવ્યા હતા કે ભોંડ આવે કે નહીં, કેમ કે અહીંયા ભોંડનો બહુ ઘર છે, કારી ભોં છે જમીન બરાબર। જોઈએ હવે કેવું રહે। ઝાટકા મશીનના તાર તો લગાવ્યા છે, પણ ઝાટકા મશીન લગાવ્યું નહીં। જુઓ અહીંયા તું આવેલા છે, ખાડો કરેલો છે બરાબર, પણ શરૂઆતમાં આવેલા છે, પછી આવેલા નહીં, તાર લગાવ્યા પછી બરાબર। દવાનો છંટકાવ કરી દીધો તો આપણે એક ડોઝ, બીજા ડોઝમાં તો મેર આવ્યો નહીં। એટલે આંટો મારીએ, કોરમર ફરીએ, ઉલબાટલો ભાગે તમને બતાવી જાડો। ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી બરાબર। કેમ કે આપણે નવા વ્લોગ લાવીએ ડેલી વાઇઝ, અલગ અલગ કંઈક તમને જે અનુકૂળ લાગે કે ભાઈ આના વિશે થોડી માહિતી આપો, તો આપણે જરૂર પ્રયત્ન કરશું બરાબર। બેચર સી રાજપૂત બ્લોગ સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈ શકો છો આ ઓલા છીદડા ઉધી રે, આ 3 વીઘા છે, આ પહેલાં વાવી હતી આપણે। અને આમાં વરસાદ આ કરતો હતો ને, તે ખડ બહુ હતું, તે વવાણું જ નહીં। પછી 10 દિવસ કે 2 અઠવાડિયા પછી આનું વાવેતર કર્યું હતું, આરી તુવેરનું। એટલે વિકાસ માપે થયો છે, તુવેરું સારી છે બરાબર। આરી નાના ગારે હતું, 72ના ગારે, અને ઓલું 100ના ગારે છે। જોઈએ હવે હવે તૈયારીમાં જ છે। આમ તો શેંગો તો ઘણ ખરી ઉકી જઈ, થોડો દાડાના અંતરે આવી જશે। આર્યું આ ખુશી તો ઓલા સીધડેથી ઓલા હા અમે ખૂણે તાંભલો રહ્યો એટલે, અને આમ છે ઓલો ખૂણો બાવરિયા રહે એટલે આ કેનાલ છે બરાબર। આ વાયર તો હજુ નીકળ્યા જ નહીં આજે હરિયા, કંઈક કરવું પડશે આનું, કોદારી કે કોસ એવું કંઈક લાવવું પડશે। હજુ અમુક લીલી છે, અમુક ફૂકણી છે બરાબર। આંટો મારી લઈએ, કોરમર ફરી લઈએ, પછી એક ઓર્ડર છે બપોરે જવાનું છે હલર લઈને બરાબર। બીજા 2 ઓર્ડર છે, પણ જેમ દાડા જાય એમ આવતા રહેશે હરવે। પછી જો આપણે પોતાની કાઢવાની છે, ના લાગે છે ભૂંડા આવતા તો હશે, જો ખાધેલી છે, અહીંયા હજુ પગ પડી રહ્યા।
ચોર ખાય, મોર ખાય, બધું બધું ઘણતરણી ખાય નહીં, એવું જ હોય ને કંઈક. તો હવે આંટો મારીને નીકળી જઈએ, વારા ફરતી વઢી જાય તુવેરું. ઓલા ખેતર વઢાઈ ગઈ છે, અહીંયા બાપા આંટો મારવા ગયા છે. હજી તો અમુક લીલી છે, જો આખી ચીવ ચાપ છે. અમુક અમુક આવા આવી ગઈ છે. કવા જેવું તો લાગતું છે નહીં આમ તો, બરાબર. દવાનો છંટકાવ એમ તો કરી દીધો છે. ઓલું જે આપણે 8 વીઘા હતું એમાં 1 ડોઝ નહોતો માર્યો, કેમ કે સેટ થયું નહીં. સારું કામ ભેગું થાય એટલે બધું આરે ભેગું થાય, એમાં 1 ડોઝ ના મારવાનો. આમાં તો 1 ડોઝ માર્યો, ઉલવાટલા ભાગમાં 1 ડોઝ માર્યો. જોઈએ હવે વગર દવા છાંટેલી, વગર પાયેલી કેટલી ઉતરે છે, અને આ દવા છાંટેલી કેટલી ઉતરે છે. કેમ કે ઓલી તો આ હાડામાં વહી ગઈ હતી આપણે, આ 8 મહિનામાં, બરાબર. કદાચ એનો ફેર પડતો હોય, અને આ કેટલી ઉતરે એના પર આધાર રહે. હવે આંટો મારીને પછી નીકળીએ. ચલો, તુર કેવી છે કોમેન્ટ કરજો, અને જરૂરી માહિતી શેર કરતા રહેજો, એટલે બધા સુધી વિડીયો આપણો પહોંચે, બરાબર. જે તમે વિડીયો જોવો એ તમે શેર કેવી રીતના કરી શકો, તમને ખબર જ હશે કે એનું શેરનું ઓપ્શન આવે, એ તમે ડાયરેક્ટ તમારો વોટ્સઅપ સ્ટેટસ પર લગાવી શકો, એટલે કોઈ બીને આપણી જરૂરી માહિતી મળતી રહે, બરાબર. જોઈ શકો છો. સારું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેચરસી રાજપૂત વ્લોગ, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરતા રહેજો, બરાબર. સપોર્ટ કરતા રહેજો. જલ્દીથી થોડા 1K કમ્પ્લીટ કરાવી દો, તો થોડું સારા એવા વ્લોગ આપણે લઈને આવી શકીએ, અને મજા આવે. ઓકે, નીકળીએ. ચલો હવે આંટો મારીને કોરું મોર. મતલબ કે અહીંયા દાણો નીકળ્યો તો નહીં બહુ એમ, અને કલાકે 25 થી 30, બહુ 35 કે બહુ 40 મને કાઢે છે તુવેર. તો મારો કહેવાનો એક જ છે આનું સોલ્યુશન, બરાબર. અને તમને અનુકૂળ લાગે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો આપણે શું કર્યું છે એના માટે, તો જોઈ શકો છો. 1 પડદો ખુલ્લો રાખ્યો છે આ, અને 2 પડદા બંધ છે, બરાબર. એટલે દાણો તો ઉપાડશે, બરાબર, પણ અમુક ઓછો ઉપાડશે એમ. જોઈ શકો છો, આ આપણે પડદું નીચું કરી નાખ્યો હતો, બરાબર, કેમ કે થોડી લીલી તુવેર હતી, એટલે આરે તમે ઊંચો કરી નાખવાનો, એટલે દાણો તમારે નહીં ઉપાડે. અને અહીંથી થોડું હલર તમારે નીચું કરી નાખવાનું, નીચું, બરાબર. જોઈ શકો છો તમે લેવલમાં કઈ રીતના છે. આપણું જે હલર છે પાછળથી ઊંચું છે, અને આગળથી ટ્રેક્ટર બાજુ નમેલું છે, બરાબર. એટલે નમેલું એટલે શું થાય, દાણો તુવેરનો એ રીતનો દાણો હોય ને કે તરત રગડી જાય આની અંદર, બરાબર. એટલે થોડો બંબો તમને વધુ લાગે, અને નીકળે પણ વધુ. આપણે એના ઉપર કામ કરીને જોયેલું છે. તો હવે એક ઓર્ડર આવ્યો છે, અને એવી કોમેન્ટ કરતા રહેજો. આપણે એ ભાઈનું તમને સ્ક્રીનશોટ મોકલી દઈશું, અને બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો. તો હવે નીકળીએ. ચલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, બરાબર. સારું જણી છે. તો ટાંકો ફૂલ કરાય તો હજુ એટલું જ છે ડીઝલ, હજુ ઓછું થયું નહીં. જુઓ, થોડું ઘણું ઓછું થયું છે.
બંબો પડે જુઓ તમે, ખાલી દેખાડવાનો. અડધા તેને જ બંધ કરી દે એટલે હાલે. એક ઓર્ડર બતાવ્યો અડધો કલાકનો, બહુ નહોતું, ગામની નજીક જ હતું. બરાબર. હવે ચણા પાણી પવન ચાલુ છે. બીજો 8 કે 10 વીઘાનો ઓર્ડર છે. બરાબર. અહીંયા જઈને મળીએ. હાલો, કેનાલનું પાણી ચાલુ છે. રોડ જિલ્લો ખરાબ થઈ ગયો, ઢીચાડ છે. આ ચણા આપણે વાયેલા હે, વહેલા ચણા વાયા હે આપણી ઓટોમેટિક પેણી હિન. થોડો સા આગો પાછો લાગતો હોય છે, જોઈ લો. પારી કરીને નહીં, ડાયરેક્ટ વાઈ દીધા હતા. ઓલી જે હાદી પેણી આવે ને એના હિન વાયા હતા. આર્યું આખું 25 વીઘાનું હે ને, એમાં ઓલા અડધા એડા અને અડધા મારી 12 વીઘા તુવેરું એમ ને. અડધી વાઢી ને અડધી આ તો લાવ થઈ ગઈ. આરી વાઢી નાખવાની જરૂર હતી. અમુક વાઢી નાખાય ને. આ ખારી પડી ગયેલું હે વરસાદનું નહીં એટલે હેડા. બોલાવો લ્યા કર ધણી બોલાવો હવે જલ્દી તારા સિઝનમાં. ઝાકરની હાવ કારી પડી ગઈ તુવેરું. દબાવો ને. હા, દબાવો એટલે ખેંચી લે. બસ ખાલી ફરે.
ત્રણ પડદા બંધ કરી નાખ્યા છે આપણે. જોઈ શકો દાણો ઉડાડવાનું કમ્પ્લીટ. મેન કારણ એ જ છે. દેખાતું હોય તો કહેજો મને. અમુક દાણો છે કોક, પણ એ કેવો દાણો છે? આવો જો કાચો દાણો પગી ગયો હોય એવો કે શું કહેવાય, કવામાં આવી ગયો હોય એવો. બાકી દાણો ના પડે. ત્રણ પડદા બંધ છે. બધી જવા આવ્યું હોય. આ વરી ગયું એમ મારું બેટું. સાઈન ખરે વખત નહીં. હા પાર્કિંગ કરી દીધું હે. દુકાને આવી ગયા આપણી. હવે થોડું નાસ્તો કરી લીધો હે. બાઇટિંગ. હવે ઓર્ડર કદાચ કાલ હે, કેટલા વાગે આવે જોઈએ. બાકી આજનો ઓર્ડર પૂરો. 2 જ ઓર્ડર હતા આજે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જયચરસિંહ રાજપૂત બ્લોગ. બરાબર, અને બન્યા રહીજો બ્લોગમાં.